હું છું કાર્તિકેય. હું પણ માતા પાર્વતી અને શંકરનો પુત્ર છું. ચાલ ગણેશ, આપણે રમીએ. ચાલો ચાલો. પહેલા દાવ તું દઈશ. ના, હું મોટો છું એટલે દાવ તમે દેશો. ના 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 ના, મોટો હું છું, દાવ તો તારે જ દેવો પડશે. મોટો હું છું. હું છું. હું છું. હું મોટો. હું બળવાન છું. ના, હું મોટો. હું મોટો છું. 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 પુત્ર ગણેશ, પુત્ર કાર્તિકેય, તમે બંને શું કામ ઝઘડો છો? માતા, કાર્તિકે કહે છે કે હું મોટો છું અને હું કહું છું હું મોટો છું. તો હવે તમે જ નિર્ણય કરો, અમારા બેમાંથી કોણ મોટા છે? પુત્રો, તમે બંને મારા માટે મોટા છો, પરંતુ આ સમસ્યાનો હલ તો આપણે મહાદેવને જ પૂછીએ. ચાલો મહાદેવ પાસે. પ્રણામ પિતાશ્રી, પ્રણામ માતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. ઓય મહાદેવ, આપણા બંને પુત્રો ઝઘડી રહ્યા છે. કહે છે હું મોટો, એક કહે છે હું મોટો, બીજો કહે છે હું મોટો. તો હવે આ સમસ્યાનો હલ તમે જ બતાવો. અરે, ગણેશને મોટો કહીશ તો કાર્તિકેયને દુઃખ લાગશે, કાર્તિકેયને મોટો કહીશ તો ગણેશને દુઃખ લાગશે. જુઓ બાળકો, તમારી બંનેની છે ને બુદ્ધિ અને શક્તિની પરીક્ષા હું લેવા. તીર્થો છે, એ તીર્થોની જે પરિક્રમા કરીને પ્રથમ આવશે ને એ મોટો. પિતાશ્રી, આખી દુનિયાની પ્રદક્ષિણા કરવી એટલે મારા માટે તો સાવ સહેલી વાત છે. ગણેશથી તો કંઈ થશે નહીં. હું તો હમણાં મારા મોર પર બેસી અને જાઉં છું, અને હજી તો ગણેશ જાય ને એ પહેલા તો હું આવી જઈશ. કાર્તિકે તો 68 તીર્થની યાત્રા કરવા નીકળી ગયા. મારું તો આવડું મોટું શરીર, આવડું મોટું માથું, હું કેવી રીતે કરીશ? અને મારું વાહન તો ઉંદર, ઈ પણ ઝડપથી ચાલે નહીં. મારે કંઈક વિચારવું પડશે. હો હા હા. પ્રણામ પિતાશ્રી, પ્રણામ માતાશ્રી. પુત્ર ગણેશ, આ કાર્તિકેય તો ક્યારના પ્રદક્ષિણા કરવા ચાલ્યા ગયા. તમે કેમ હજુ અહીંયા જ છો? પિતાશ્રી, હું ઈ જ કરી રહ્યો છું. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ. સ્વામી, આ ગણેશ શું કરી રહ્યો છે? ગણેશ છે ને બુદ્ધિથી બહુ ચતુર છે, એની બુદ્ધિનો ઉપયોગ કરી રહ્યા છે. પરંતુ એ કરે છે શું? એ બધું તમને હમણાં સમજાઈ જશે. ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ.
ચોમાસામાં ક્યાંય મને ગણેશ દેખાણા નથી. લાગે છે કે ક્યાંય હશે તો મોટી પાન, ભારે શરીર, ચાલી પણ શકે નહીં અને દોડી પણ શકે. ચાલો હું માતા પિતાને વંદન કરી લઉં. અરે, આ ગણેશ તો અહીંયા બેઠા છે. ગણેશ, પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્ર. પિતાશ્રી, આ ગણેશ ગયા જ નથી? ના, ગણેશે છે ને માતા પિતાના ચરણોમાં જ 68 તીર્થો માની અને માતા પિતાની પ્રદક્ષિણા કરી છે. એની બુદ્ધિનો પ્રયોગ કરી અને એણે અમારી પ્રદક્ષિણા કરીને એટલા માટે એનું પ્રથમ પૂજન થશે. પણ પિતાશ્રી, પ્રદક્ષિણા તો મેં પણ કરી છે પૃથ્વીની. તો હા, તમે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી છે ને, આથી દક્ષિણમાં તમારું પ્રથમ પૂજન થશે. પ્રણામ પિતાશ્રી. આયુષ્યમાન ભવ પુત્રો. આપણો સાચો તે માતા પિતાના